બપોરે 1:30 વાગે લાય છે ને કૂતરું બિચારું આમ જો આમ ગળકી ગયું. શબ્દ ઉપર ધ્યાન દેજો. આમ ડેલીની એટલે આમ ગળકું એટલે હુંગતું રહોડામાં ગયું. અને રસોડું કેવું આજની જેમ ડોર ને લોક ને સ્ટોપર ને એવું નહોતું. કમાડ હતા, બાવણા હતા, દરવાજા હતા. એટલે ઓલું સ્ટોપર ને એવું નહીં, આગળિયો ને ભોગળિયો ને એવું અમારા સૌરાષ્ટ્રમાં બોલાય. સમજ્યા? એમાં 4 આંગળ વેત છે ને કે દરવાજો ખુલ્લો, તેમાં કૂતરું આમ ગળકી ગયું અને ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા. ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા ને એમાં એક તપેલી ખેકડી કે સીબું ખેકડું, આખું ઘર જાગી ગયું. તો દાદાએ બૂટ લીધું, બાએ તમને કહું હાંબેલી લીધું, અને વવારું હતી તેને હાણસી કે દસ્તો લીધો, અને ભાઈ જાગી ગયો તેને વળી ખરપિયો લીધો, પરોણો લીધો. આખું ઘર કૂતરા વાહે હો. કૂતરું ઘડીક આ છેડેથી ઓલે છેડે, ઓલે છેડેથી આ છેડે. 10 ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું હતું. આપણે 5 જણા વાહે થાય તો 10 ભૂલાઈ જાય ને, આમાં ક્યાં જવું એમ. કૂતરું ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું તે ભૂલી ગયું. અન દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીના ખાનામાં ધડીંગનારા ને ભટકાણું. કૂતરાને યાદ આવી ગયું, આપણે અહીંથી આવ્યા હતા. પણ ભથાણું મૂક્યું નહીં. જોવો તમે શબ્દો ઉપર ધ્યાન દેજો. ભથાણું ન મૂક્યું, ભથાણું હોતું ગળકી ગયું. અને આમ ફરી આમાં આવ્યું. કોકની એ ઊંચી દિવાલ છે, મોટી દિવાલ છે, ત્યાંથી ઠેકડો મારીને એક રોટલો ખાય. એ રોટલો ખાતો હતો ને એમાં કોઈક ફળિયાનો છોકરો, એના ફળિયાનો છોકરો જ્યાંથી રોટલા લાવ્યો ને એ ફળિયાનો છોકરો કોઈક ભાળી ગયો ને કીધું, પથ્થર મારું આપણું રોટલા લઈ ગયો. બાને વળી હું ભક્તિ હોય છે, આપણા રોટલા લઈ ગયું છે, એને ભૂખ લાગી હોય, આપણા રોટલા ખાય, એની હાથેડી ઠરે, એની નાભીમાંથી આપણી હાથ પેઢીના પૂન હારા નીકળે. ત્યાં તો કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. મોઢામાં રોટલો બારો કાઢીને 2 પગે ઊભું થઈને કે બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો હો બા. આ તો હાથમાં ન આવ્યો ને કર મારીને ભૂત બનાવી દેવાના હતા. હા, આવ્યો તો 4 પગે, હાથ 2 પગે. બા તો હું મારા જીવના જોખમે લાવ્યો તો, એમાં કઈ હાથ પેઢીના પોઈન્ટ ન નીકળે. પણ તમે જમતા હો ને મારી આગમન થાય ને એમાંથી એક થાળીમાંથી રોટલો દઈને મને આપો તો હું પૂછડી હલાવતું જાઉં કે તમારી હાથ પેઢીમાં રોગ ન આવવા દો, તમારી હાથ પેઢીમાં ક્યાંય એના હું તમે ખાઈશ. અત્યારે કેવું થઈ ગયું, 400 રૂપિયાનો ગોલો. હો, આપણે ગોલાના વિરોધી નથી હો ખાવાનું. છકની વસ્તુ છે, મારે ક્યાં દેવા છે. 400 રૂપિયાનો ગોલો, 400 રૂપિયાનો ગોલો. અને ખોબા જેવડી ડીશમાં આપે, આખું ઘર ચમચી ભરાઈને ખોતરીને ખાય. પોટકાર આવે, ફિલિંગ નું આવે. જે ફિલિંગ આવી જોઈએ ને ફિલિંગ નું આવે. 400 રૂપિયાનો ગોલો. એલાવ કઈક વાત તો જોવો તમે યાર. 400 રૂપિયામાં તમે કચ્છથી બેહો ને તો તમને વાપી મૂકી જાય બસ વાળો. એ તો જોવો જરી કે કંઈક રીત હોય કે નહીં. એલાવ 400 રૂપિયાનો ગોલો, હાલો વાંધો નહીં, ખાઓ વાંધો નહીં. પણ એટલી તો ખબર પડે ને, આપણા બાપે કરકસર કરીને મોટા કર્યા. 400 રૂપિયાનો ગોલો ખાવો એની કરતાં 120 રૂપિયાની 1 મણ બરફની પાઇટ આવે. ખૂણે આખું ઘર સોટી જાવ ને કે બરફ થોડો ખૂટે. અને કોથળો ઢાકો તો પાછો તાજો ને તાજો. શાહીમાં નાખવા થાય તો માથું ગરમ હોય તો માથે મૂકવા થાય. સુગર ફ્રી વાળા હોય તો એને એમ થયો બાપુજી ઓલે ખૂણેથી આવેલા આવો. કરકસર કરતા શીખો. આજની તારીખની અંદર ભજન તો હોવું જોઈએ, સ્મરણે હોવું જોઈએ. પણ આજની તારીખની અંદર આ કળયુગમાં પૈસો મારો પરમેશ્વર છે. તમારી પાસે પૈસા હશે તો જ બોલાવશે મારા ભાઈ. તમે ગમે એટલી નીતિ સાચી રાખો. આ સંતો મને તમને 2-3 વસ્તુ શીખવા, જે આપણા વડીલો આપણને શીખવા, એ આપણને સંતો એ જ માર્ગ બતાવ્યો. મતિ, નીતિ અને વૃત્તિ. આ 3થી જીવન જીવો. લાવો લખી દો, તમારે ઊની આંચ ન આવે. બાજુવાળાએ કદાચ 50 વીઘા ખેતરમાં કપાસ વાવ્યો હોય તો અહીંયા આપણો બાપ કપાસ વાવ્યો તો અંદરથી બળેતરા ન થાય. વૃત્તિ ન બગડે, મતિ ન બગડે. વિદેશના કોઈ પણ ખૂણે કદાચ જાઓ સુખી છે, એટલું બધું સુખી છે, જાહો જલાલી હોપી દીધી, એને શાંતિ નથી. પણ એક વસ્તુ છે, સુખ સુવિધાઓ બહુ. હું કામ? એની પાસે નીતિ છે. ગમે ત્યાં ફોન પીડ્યો હોય તો 20 કલાક ફોન પીડ્યો રહે, કોઈ લઈ નથી જતું. અહીં કદાચ હારી 65 લાખની ગાડી લઈને નીકળે ને 50 નોટ પીડ્યો તો કે સાઈડમાં રાખો 50ની નોટ પડી છે. જવા દે ને ભાઈ, હવે તો જવા દે ને. હું વાત છે તારે આમાં?
સહજ છે. મેન તમે જે આ મોજ કરી, હું તમે જે આનંદ કરી, હું તમે જે આ પુણ્યનો ઢગલો ખોતરીને ખાઈ છે, એ પુણ્ય આપણા નથી, આપણા મા બાપના પુણ્ય છે. આ કે જમવા બેઠા હોય તો થાળીની અંદર કદાચ રોટલા આવે ને તો સામે કદાચ કૂતરું આવીને બેઠું હોય તો એક રોટલો કૂતરાને નાખતા, બિલાડી આવે મીંદડી આવે તો એક રોટલો એને નાખે. હજી તો એક કોળિયો મોઢામાં નાખે ને મહેમાન આવે એની પંગતમાંથી ઊભા થઈ જાય ને મહેમાનને બેઠ, હાલો બાપા તમે. એટલે આપણે ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, મહેમાનોને માન હતા. કાઢી નાખ્યું અતિથિ દેવો ભવ, કાઢી નાખ્યું આપણે બધા ભેગા થઈને. સુસ્વાગત અમે કાઢી નાખ્યું. ગુજરાતીમાં લાવ્યા ભલે પધાર્યા, કાઢી નાખ્યું. અંગ્રેજીમાં લાવ્યા, અંગ્રેજીમાં ઇંગ્લિશમાં યુ આર વેલકમ. હવે ડેલીએથી લઈ કાઢી અને પગલું સણી એમ નાખ્યું. જોવો તમે, એટલે તમારા માન સન્માન અરે કાંઈ લેવા દેવા નથી કોઈને. યુ આર વેલકમ બધે પગલું હે જાય. હવે એ કાઢી નાખ્યું. હવે કાળા બોર્ડમાં ધોળા અક્ષરે લખવા માંડ્યા, કૂતરાથી સાવધાન. અને પાછો બરમુડો પેડે અહીંયા બોર્ડ પાસે ઊભો હોય, આપણને ખબર નહીં પડે કે આની અંદર રહેતો કોણ છે. આ પેલા ડેલીએ દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે, હવે કૂતરા રાખે, હું કામ માણસ અંદર ન આવે. એ તો સાહેબ જેને દીધું છે ને એને અહીંયા લીલી વાડિયું રહે છે. એક સાધુ મહાત્મા ગામની બજારમાં નીકળી જતા, એક ડેલી ખુલ્લી હતી. એ ડેલીની અંદર જઈને કે ભિક્ષાન દેહી સીતારામ અલાખ નિરંજન, કે શું છે તો કે બાપા સાધુ મહાત્મા છે, જે કઈ ભિક્ષામાં આપો ને. એમાં બા કંઈક માડી કંઈક ઓસરીની કોરે બેઠેલા, કે હાલો હાલો અહીંથી જવા દો, અહીં કાંઈ ન હોય, અહીં કામ કરવું પડે તે આવે છે, એમને થોડું આવે, હાલો હાલો જવા દો. એવું 2-3 વખત કીધું જવા દો. સાધુ મહાત્મા વીઆઈ ગયા. ડેલીની સામે 5 યુવાનો બેઠેલા ને યુવાનોએ દાંત કાઢી મસ્કરી કરી. જોયું મળ્યું કાંઈ વાંધો નહીં ભાઈ. સાધુનું હૃદય તો બહુ મોટું છે, દયાવાન છે, દયાળુ છે સાધુ. કાંઈ વાંધો નહીં, ભલે ન દીધું. બીજે દિવસે પાછા આવ્યા, એ જ ડેલીમાં પાછા ગયા. માજી બા નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું આવ્યા કે બાપા અમે ભિક્ષા લેવા આવ્યા છે. નથી કાંઈ, અહીંયા હાલો જવા દો, અહીં કોઈ નાખી ગયું છે, અહીંયા અમે બળ કરીને ઊભું કર્યું છે, હાલો 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 સીધા ભાગ પડવામાં જવા દો. વીઆઈ ગયા. ત્રીજે દિવસે પાછા આવ્યા. પણ ઓલા યુવાનો આ રોજ આ વસ્તુ જોવે, રોજ હકીકત જોવે ને દાંત કાઢે, સાધુ મહાત્માઓની મસ્કરી કરે. અને ત્રીજે દિવસે જ્ઞાન મળીને ફળિયામાં બેઠેલા, સીતારામ ભિક્ષાન દેહી જય શ્રી કૃષ્ણ એમ કરીને આમ એટલું કીધું ને કે હું આવ્યા કે બાપા અમે ભિક્ષા લેવા. માડીનો મગજ ગયો કે 2 હાથ આમ ભેગા કરીને ફળિયામાં જેટલી માટી હતી, ધૂળ હતી, કાંકરા હતા, એ બધોય ખોબો ભેગો કરીને એની જોડીમાં નાખી દીધું. હારું હારું, ભગવાન તમારું હારું કરે, તમારી હાથ પેઢીનું હારું થાય એમ કરીને વી ગયા. અને પણ ઓલા યુવાનો જે હતા ને, યુવાનો જોતા હતા કે લ્યો ધૂળ નાખી તમારી જોડીમાં, આ ધૂળથી તમારું શું વળશે? તમને માટી નાખી દીધી, આ માટીથી તમારું શું વળશે? સરસ મજાના ભાવથી મોઢા ઉપર સ્માઇલ દઈને સાધુ મહાત્માએ કીધું, ભલે ભાઈ, આ માટીથી કે ધૂળથી મારું કાંઈ ન વળે તો કાંઈ નહીં, પણ એનો દેતા હાથ તો વળ્યો, કોકને કંઈક દેતા જીવ તો આયલો, હાથ વળ્યો ને એ જ મોટી વાત છે. બસ કાયમિકને માટે અહીં બધા બેઠા હું તમે ઉજળા છીએ એટલા માટે કે આપણા બાપ દાદાએ કંઈક આપ્યું છે, 5 આંગળા ભેગા કરીને આપજો. અને નહીં આપો તો તમને ખબર છે કે મારો રામ ભલું કરે. એક ભાઈ રાત્રે હૂતો હતો ને એને 1 કિલો સોનું પહેરેલું, 1 કિલો સોનું પહેરેલું પડખા ફરે છે. રાત્રે નીંદર નથી આવતી. તેની ધર્મપત્નીએ કીધું, કેમ નીંદર નથી આવતી? એ કે ના નીંદર નથી આવતી. કેમ નીંદર નથી આવતી? ખબર નહીં, આજે નકર તો હું રોજે સૂઈ જાઉં છું, પણ આજે મને નીંદર નથી આવતી. શબ્દો ઉપર ધ્યાન દેજો. તેને ધર્મપત્નીએ કીધું તો એક કામ કરો ને, હું નીંદરની દવા પી લ્યો ને, કે નીંદરની દવા પી લ્યો, કદાચ નીંદર આવી જાય. કે નીંદરની દવા તો પીધી, પણ એમ બીજું ઘણું પીધું તોય નીંદર નથી આવતી. કે નીંદરની દવા પીધી, ન પીવાનું ઘણું પીધું, પણ છતાંય નીંદર નથી આવતી. ફળિયામાં આટા મારતો 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 એના ડેલીની બારો ગયો ને, એ ગેટની બારો ગયો ને, એક શટર બંધ છે ને, ત્યાં એક ઓટલે એક ભાઈ સૂતેલો, શરીર ઉપર કોઈ આમ એવા ખાસ વસ્ત્રો નહીં, મેલા ગેલા કપડા ફાટલા, પગમાં ચપ્પલ નહીં, માથાના વાળ વધી ગયેલા,
અને એને જોઈને આ કરોડપતિ માણસ જોવે છે તો ઘસઘસાટ નિંદર કરે છે, ઘારોડે છે. ઓલા ભાઈએ જગાડ્યો કરોડપતિ, એક ભાઈ, એ ભાઈ જાગતો જરાક. હા, તને આવી નિંદર કઈ રીતે આવે છે? શરીર ઉપર કઈ વસ્ત્ર નથી, ઓશીકું નથી, પાથરવા કઈ પાથરણું નથી, અને છતાંય આવી નિંદર કેમ આવે છે? ઓલો માણસ જાગી જોયું, આખા શરીરે એને હોનું હતું ને, તો એને હિન્દીમાં કીધું કે તેરે કો એ સોના દિયા હૈ, મેરે કો એ સોના દિયા હૈ. તને ભગવાને કદાચ આ હોનું આપ્યું છે, પણ મને આ શાંતિથી હોવાનું આપ્યું. વળી બે ડગલા આગળ ગયો ને ભોળાનાથનું મંદિર આવ્યું. બે દાદર ચડતો હતો ને, ત્યાં કોઈક માણસ, ગરીબ માણસ, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે, હે મહાદેવ, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ, મૃગદ્ર વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વહિન નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્ત જનાશ્ચ વરદમ, વંદે શિવ શંકરમ. હે ભોળાનાથ, હે મહાદેવ, હે અખિલ બ્રહ્માંડના માલિક, તે આવી તે કઈ દુર્દશામાં મને નાખ્યો છે? મારી 4 મહિનાની દીકરી છે હજી, અને 2 વર્ષનો દીકરો છે. એની માં હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરે કીધું છે કે 2.5 લાખ રૂપિયા તમે આપી જાઓ, અને ન આપી શકવાના હોવ તો તમે એક કામ કરો, તમારી આ ધર્મપત્નીને બીજે દવાખાને લઈ જાઓ, સિરિયસ બહુ છે. હે ભોળાનાથ, હું ક્યાં જાઉં? મારું કોઈ હોગું વાલું નહીં. કરોડપતિ માણસ સાંભળજો. હું ખાલી કહેવાનો મારો ભાવ એટલો, ઈશ્વરે તમને આપ્યું હોય ને કાંઈ પણ, તમે જો આ ઈશ્વર કાકાએ આપ્યું છે, આવો જાહો જોલાય, નકર અમે અહીં ક્યાં માનકુવા જોવાય આવવા નતા. અમે એનો ભાવ હશે ને, એને પેઢીઓનો કંઈક ભાવ હશે કે મારે કંઈક દેવું છે, મારે કંઈક મારા ગામમાં કંઈક કરવું છે. નકર આવું સુંદર મજાનું આયોજન કરવું એટલે તકલીફ બહુ પડે. હોય તમને ખબર, ઘેરે દીકરાના લગ્ન હોય ને તો 4 મહિના અગાઉ તૈયારીઓ કરતા હોય તો કંઈક ને કંઈક છેલ્લે ઘટે. અને અહીંયા કંઈ એસ્ટિમેટ કરો કે તમારા ઘેરેથી કેટલા જણા જમવા આવશો એમ, અને છતાંય જય શ્રી સ્વામિનારાયણ કરો ને બધાય જમતા જાય. આનાથી મોટું સુખ શું હોય મને તમને? હે, આપ્યું છે એટલે વાપરે છે. કરોડપતિ માણસ ઓલા ગરીબ માણસની વેદના સાંભળી ગયો કે બોલ ભાઈ, કેટલા પૈસાની જરૂર છે? હે ભાઈ, કેટલા પૈસાની જરૂર છે? કે ભાઈ મારે 2 લાખ રૂપિયાની જરૂર છે, 50,000 મેં આપી દે. ખાલી હવે 1.5 લાખની જરૂર છે. 1.5 લાખની હું ડોક્ટરને આપી દઉં ને તો મારી ઘરવાળી બચી જાય, આ છોકરાઓ માં વિહોણા ન થાય. હારું, હાલ બાવડું પકડીને ઊભો થા ભાઈ, હાલ હું તને પૈસા આપું. એની ગાડીમાંથી 1.5 લાખ રૂપિયા કાઢી અને 1.5 લાખ રૂપિયા આપ્યા, અને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. હાલે આ વિઝિટિંગ કાર્ડ, કે ભાઈ આની શું જરૂર છે? કે હજી આનાથી વધારે તારે પૈસા જોતા હોય ને તો તમ તાર હું આપીશ, લઈ જાય, ચિંતા ન કરતો. કે ભાઈ મારે વિઝિટિંગ કાર્ડની જરૂર નથી, મારે પૈસાની જરૂર છે. આના આ જ સ્થાને હું તમને, મારાથી જિંદગીમાં ગમે ત્યારે પૈસા થાય એટલે હું તમને પૈસા આપી દે, પણ હવે વિઝિટિંગની કાર્ડની નથી જરૂર. તો કેમ? કાર્ડની જરૂર પડશે તારે, વધારે પૈસા નહીં, હવે નથી. હવે તારા એડ્રેસની જરૂર નથી. કેમ? તો કે રાતના 2:30 વાગે જે માણસ, જે ભોળાનાથને હું પ્રાર્થના કરું છું, જે સ્વામિનારાયણ ભગવાનને હું કદાચ પ્રાર્થના કરું, અને રાત્રે 2:30 વાગે તને નિંદર ન આવવા દે ને અહીંયા મને 2 લાખ રૂપિયા દેવા આવતો હોય, તો એનાથી મોટું એડ્રેસ મારે બીજું હું જોઈએ છે? ક્યાંક ને ક્યાંક તમને ક્યાંક નિમિત્ત બનાવો. તેમાં અભિમાન ન કરતા કે હું હતો એટલે આ બધું થયું. ના ભાઈ ના, તું નહોતો તોય બાપુજીને લગ્ન થઈ ગયા હતા. એટલામાં સમજી જાવ આપણે. આ એવું મનમાં અભિમાન રાખવાનું જ નહીં. હું આવતો જ થાય, કાંઈ ન થાય. એ તલે ન ફૂટે ભાઈ તારથી. ભગવાનને આ કેટલું સરસ મજાનું મને તમને આપ્યું છે. પણ અમુક મમ્મીઓને હરખ બહુ કે નહીં? સમજો જ ખરા હરખ કેવો. મેં કીધું ને કે મંડપ મુહૂર્તમાં કાપો કેક, અને પાછું હજી અધૂરું રહી ગયું છે મારે. સોરી, હું ક્યાંનો ક્યાંય હિતેશ, એને ખબર નથી પડતી. મને પાછું હું મીટરની હું ક્યાંનો ક્યાંય જાવ એમ. આ તો મજા આવે ને, તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો મને મજા આવે કે હાલો કાંઈ વાંધો નહીં. 7.5 કલાકનો રસ્તો કપાણો, એમાં મેં કદાચ કલાક વધારે જાય ત્યાં કે આમાં ડીઝલ નથી પડતું. આ તો શું છે, તમે બધા મને મોટો કરી દો એટલે થોડોક પ્રોફેશનલ થવું પડે. ના ના, એવું કાંઈ નથી. હું 250 ગ્રામ રાખ થવાનો છું. બધું પ્રોફેશનલ આ લીટીને બધું પડ્યું રહે. ત્યાં પૂછ્યો તો જવાબ નહીં મળે. માંડવામાં કેક કાપે, પછી ગોર મહારાજ કે જાઓ ગણેશ સ્થાપનાએ જાઓ, તમે વરવધુ ફોટા પાડતા હો, અને વરવધુ ફોટા પાડે તમે જોઈજો, માર્ક કરજો. 25 વર્ષ જૂના આલ્બમો જોવો ને તો તમને કેટલું સરસ મજાનું સ્વચ્છ લાગે બધું. હે, સાત્વિકતા કેટલી લાગે. એમાં ક્યાંય ઓવર પણ હોય એવું દેખાય છે તમને?
મને માફ કરજો, હું ખોટું નહીં બોલું, ક્યાંય ઓવર ન દેખાય. આપણી પેઢી આપણા આલ્બમ આપણી પેઢી જોઈ શકશે, 3 પેઢી સુધી આલ્બમ જોવા છે, પણ ત્રીજી પેઢીનો આલ્બમ આપણે જીવતા હશું તોય નહીં જોઈ શકીએ. શું કામ નહીં જોઈએ? કે જેમ સગવડતા વાળા થતા ગયા એમ નકરું ટૂંકું ટૂંકું કરતા ગયા. એવું નથી લાગતું તમને? હે, જૂના આલ્બમ જોવો તેને પોઝ આપેલા હોય તો આપણને એમ થાય કે આ હા આ કેમેરામેન નહીં આવા નહોતા, આવા કેમેરામેન ક્યાં હતા જ? એક કેમેરામેન એટલે 4 જણા બીજા હોય, એક વાયર હકેલવા વાળો હોય, એક ફોકસ પકડવા વાળો હોય, એક